ડીસામાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 7 મજૂરોના મોતની આશંકા સેવાઈ રહી છે। 5 જેટલા ઈજાગ્રસ્ત મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે। આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આરસીસી વાળું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ 200 મીટર સુધી દૂર ફેલાયો હતો। આ ગંભીર ઘટનાને પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી CL સોલંકી, મામલતદાર વિપુલભાઈ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટના ઘટી છે એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે। 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે। ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:30 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે। જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો। ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે।